ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 6 ની અંદર ગણિત વિષય છઠ્ઠા ગણિતમાં મિત્રો આપણે સ્વાધ્યાય 10.3 દાખલા નંબર 11 રકમ એવી છે કે નીચે આપેલી આકૃતિઓને લંબચોરસમાં વિભાજિત કરો. શેમાં કરશો? લંબચોરસમાં. તો મિત્રો અહીંયા સેન્ટીમીટરમાં આપેલા છે. પહેલી આકૃતિ જોઈએ એ તમને અહીંયા આવી આપેલી છે. બરાબર, પહેલી આકૃતિ છે એ આ ટાઈપે આપેલી છે. તો આના માપ છે એ તમને અહીં પાસે 8 10 2 8 10 2 12 અને 2 12 2 10 આ રીતના રફ આકૃતિ છે એટલે તમારે સમજી જવાનું કે કઈ રીતની છે. હવે આપણે લંબચોરસમાં વિભાજિત કરવું છે. તો લંબચોરસમાં વિભાજિત કરવા માટે હંમેશા આકૃતિ છે બરાબર, એને લંબચોરસમાં વિભાજિત કરવા સામસામેની બાજુ એક હોવી જોઈએ. તો અહીંયા બે લંબચોરસ બનશે. કઈ રીતે? જો આ 2 છે તો આ પણ 2 હોય, આ 2 થાય અને આ 8 થાય તો 8 8 આ 12 છે. આને આપણે આ રીતે વિભાજિત કરીએ તો આ 10 અને આ 2. ઓકે, 2 2 આ 8 એની સામે 8, 2 ની સામે શું આવશે? 2. આ 2 ની સામે 2. ઓકે, 10 ની સામે 10 તો આ પણ 2 થશે. તો એક અહીંયા લંબચોરસ છે 12 × 2 એટલે 24 સેન્ટીમીટર. સમજ્યા? બે લંબચોરસ અહીં થશે 1 અને 2. આ 12 છે તો 10 ને 2 આ પણ 12 થશે. લંબચોરસ 1 અને લંબચોરસ 2. આ 12 તો આ આખો 12, આ 2 તો આ 2, 8 તો આ 8, આ 2 તો આ 2. ક્લિયર છે? બે લંબચોરસ બની ગયા. હવે લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ તો એકનું 24 આવશે, બીજાનું 16. અને આકૃતિ છે એ તમે શું કરશો? એનું લંબચોરસનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. હવે નેક્સ્ટ બીજી આકૃતિ છે જેમાં બધી બાજુઓના માપ તમને 7 7 આપેલા છે. આ 7 7 7 7 7 7 દરેક બાજુ છે એ 7 છે. આના તમારે લંબચોરસ કેવી રીતે બનાવવું તો એની માટેની પણ ટ્રીક છે. અહીંયા લંબચોરસ બનાવવા માટે તમારે શું કરવાનું છે? તો દરેક બાજુ છે એના બે બે લંબચોરસ બનાવવાના છે. અહીંયા તમારે 3 લંબચોરસ બરાબર, 3 લંબચોરસ બનશે. આ રીતે એના વિભાગ પડી જશે. આ 1 આ 2 અને આ 3 લંબચોરસ બનશે મિત્રો. આ 7 આ 7 આ 14 આ 14 આ 7 આ 7 આ 14 સમજ્યા? ફરીથી અહીંયા લંબચોરસ 1 લંબચોરસ 2 અને લંબચોરસ 3 3 લંબચોરસના ભાગ પડશે બરાબર. પેલું લંબચોરસ છે એ આ રીતે પડશે. આ પેલું બરાબર, આ બીજું અને ત્રીજું. આ 3 લંબચોરસ છે. પેલું છે બરાબર, એમાં 7 7 7 અને 7. આ 14 14 7 7 આ 7 આ 7 આ 14 આ 14 એ રીતે પડશે. અહીંયા 7 7 અને 7 7 તેરી 21 એવી રીતે તમારી લંબાઈ થશે. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. પેલું લંબચોરસમાં 7 × 7 આવશે, બીજામાં 7 + 7 + 7 અને ગુણ્યા 7 કારણ કે લંબાઈ છે 7 7 અને 7 21 થશે. ઓકે, અને ત્રીજામાં 7 × 7 આવશે અહીંયા બરાબર. આ રીતે તમારે કરવાનું છે. અને ત્રીજી આકૃતિ છે એ T. ત્રીજી આકૃતિ છે એ T સ્ક્વેર સ્વરૂપે છે. કઈ આ રીતની આકૃતિ છે. તો આ
આકૃતિમાં વિભાજન કેમ કરશો? 1 1 2 2 5 1 4 અને 4 તો આની અંદર કેટલા લંબચોરસ બનશે મિત્રો એ જોઈ લઈએ. અહીં બે લંબચોરસ બનશે 1 અને 2. આ એક લંબચોરસ અને આ બીજું. બરાબર છે. આ 5 છે, આ 2 મિલી 4 અને આ 5 એટલે આ 5 આ 5 1 1 પછી આ 4 4 1 1 આ રીતે. બરાબર છે. તો એ રીતે તમારે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ શોધવાના છે. તો ત્રણે આકૃતિમાં તમને વ્યવસ્થિત સમજાવી દીધેલી છે. ગણતરી માત્ર તમારી ઉપર રાખું છું. તો આજના હોમવર્કની અંદર સ્વાધ્યાય 10.3 દાખલા નંબર 11 વાક્ય અને લંબગોળ બંનેમાં એક વાર એટલે કે 2 વાર ગણવાના છે. બરાબર છે મિત્રો? ચાલો મળશું આવતા નેક્સ્ટ વિડિયોમાં. ત્યાં સુધી બધા મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.